વાવ-થરાદ પંથકમાં દિવેલાના પાકમાં કાતરા જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો છે। વાવ-થરાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જીવાતના અસરકારક નિયંત્રણ માટેના પગલાં સૂચવવામાં આવ્યા છે। કાતરા જીવાત ચોમાસાના પ્રથમ સારા વરસાદ બાદ સફેદ પાંખો વાળીને પાંખોની આગળની ધારે લાલ કિનારીવાળી ફૂદીઓ કોશેટામાંથી બહાર આવે છે। 2-3 દિવસ પછી માદા ફૂદીઓ ઘાસ અને નીંદણના છોડ પર લીલાશ પડતા સફેદ ગોળ ઈંડા સમૂહ મૂકે છે। ઈંડામાંથી નીકળેલી નાની ઈયળો શરૂઆતમાં ઘાસ અને નીંદણના પાન ખાય છે। મોટી થતાં આ ઈયળોના શરીર પર પીળા, કાળા અને રતાશ પડતા વાળ જોવા મળે છે। ત્યારબાદ આ ઈયળો સમૂહમાં પાન, થડ અને છોડના જુદા જુદા ભાગોને ખાઈને નુકસાન પહોંચાડે છે। જો ઉપદ્રવ વધારે હોય તો છોડ ઝાખરા જેવો બની જાય છે। આ જીવાતના સંકલિત નિયંત્રણ માટે વિવિધ પદ્ધતિઓ અપનાવી શકાય છે। દિવેલાની ઘોડિયા ઈયળ, પાન ખાનારી ઈયળ અને કાતરાની પુખ્ત ફૂદીઓ પ્રકાશ તરફ આકર્ષાય છે। તેથી ખેતરમાં પ્રકાશ પિંજર ગોઠવીને ફૂદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને કેરોસીનવાળા કે જંતુનાશક દવાવાળા પાણીમાં ભેગા કરીને અથવા તો તાપણા કરીને નાશ કરી શકાય છે। તે ઉપરાંત ખેતરમાં 8 થી 10 ફૂટ લાંબા 10 થી 40 લાકડા ટેકા પ્રતિ હેક્ટરે ખોડીને મેના, વૈયા, કાગિયોકોસી જેવા કીટક ભક્ષી પક્ષીઓને આકર્ષવા જોઈએ, જે કુદરતી રીતે ઈયળનું ભક્ષણ કરે છે। હાલમાં વાવ-થરાદ જિલ્લાના જે સરહદી વિસ્તારો છે, સુઈગામ, વાવ, થરાદ, ભાભર, એવામાં જે દિવેલાનો પાક ઊભો છે એમાં દિવેલાના પાકમાં ઈયળો તેમજ કાતરાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। દિવેલાના પાકમાં ઈયળો અને કાતરા માટે મારા ખેતીવાડી વિભાગના ગ્રામસેવકો ખેડૂતોના ખેતરે જઈ રૂબરૂપ ચકાસણી કરી છે અને ખેડૂતોને કઈ સાવચેતીના પગલાં લેવા એના માટે પણ એ લોકોને માહિતગાર કરી છે। હવે આ કાતરા અને ઈયળો માટે સૌપ્રથમ તો સેઢાપાળા પરથી ઘાસ દૂર કરવો જોઈએ, કારણ કે ઘાસમાં સેઢાપાળા પર જે ઈંડા મૂકેલા હોય છે એ ઈંડાનો નાશ કરવો જરૂરી છે। બીજું કે પ્રકાશ પિંજર, એક પ્રકાશ પિંજર આવે છે। પ્રકાશ પિંજર દરેક ખેડૂતે પોતાના ખેતરમાં અમુક અંતરે ઊભા પાકમાં લગાવવો જોઈએ, જેથી ત્યાં આગળ એની ફૂદીઓ આકર્ષી અને જે દિવેલ ઘોડિયા ઈયળો અને કાતરાની ફૂદીઓ છે એ આકર્ષી અને મૃત્યુ પામે છે। બીજું કે પક્ષીઓના ટેકા ખેડૂતોએ દરેક ખેતરમાં અમુક અંતરે મૂકવા જોઈએ, જેથી જે ઘોડિયા ઈયળો ખાનાર પક્ષીઓ એના પર બેસી શકે અને એના પર બેસી અને આ ઘોડિયા ઈયળોનો એ નાશ કરે છે। બીજું કે જે લીંબોળીનો બીજનો ભૂકો અથવા લીંબોળીના પાનનો 500 ગ્રામ અર્ક 10 લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવો જોઈએ। જો વધુ કાતરા અને વધુ ઈયળો પડી હોય તો એમાં મેક્ટિન બેન્ઝોએટ 5 SG 4 ગ્રામ 10 લીટર પાણીમાં ઉમેરી અને એનો ખેડૂતોએ છંટકાવ કરવો જોઈએ, જેથી ઘોડિયા ઈયળો, ડોડવા કોરી ખાનાર ઈયળો તેમજ કાતરાનો નાશ થાય છે।